કે બૌદ્ધાએ કંકાસ જો જન્મતો હોય ને તો સંબંધીઓમાં જ જન્મતો હોય. બૌદ્ધાએ મંદુક જો થતું હોય ને તો સંબંધીઓમાં જ થતું હોય. સંબંધીઓમાં જ હંમેશા ઘર્ષણ થવાનું. એક વાત આપ લખી લો, એક વાત આપ લખી લો કે વ્યવહાર છે એ વ્યવહાર કરનારી વ્યક્તિને પણ ચોર ઠરાવતો હોય છે. વ્યવહાર કરનારી વ્યક્તિને પણ ચોર ઠરાવે. તો ઘરમાં જે આગેવાનો એ વ્યવહાર કરતો હોય, બહુ વ્યવસ્થિત જ વ્યવહારી કરતો હોય, આના પાય શીખેનો હિસાબ રાખતો હોય, તોય પણ ઘણીક વાર એ વ્યવહાર કરનારી વ્યક્તિને ચોર ઠરાવે. સમાજમાં દેખાય છે કે ઘણીક વાર નાના ભાઈઓ જ્યારે જુદા પડે, મોટો ભાઈ વ્યવહાર કરતો હોય, પણ એ જુદા જ્યારે પડે ને ત્યારે નાના ભાઈઓ બોલે નહીં. ક્યારેક સાંભળો, અને કદાચ ન બોલે ને તેની વાઈફો જે બોલે એ તો સાંભળવા જેવું હોય. આનું નામ વ્યવહાર કરનારી વ્યક્તિને વ્યવહાર ચોર ઠરાવે છે. આ સંસારની સ્થિતિ છે. ભગવાન કૃષ્ણ અને બળરામ બે સગા ભાઈઓ થાય. બળરામજી પણ પહેલા દેવકીના પેટમાં પોષાતા હતા. ત્યાર પછી એને યોગ માયાએ ખેંચીને રોહિણીના ઉદરમાં મૂક્યા હતા. તો બળરામજી પુત્ર બન્યા દેવકીના. ખાલી બોનસ થયો છે રોહિણી થકી. તો ભગવાન કૃષ્ણ અને બળરામ બે સગા ભાઈઓ થાય છે. પરંતુ સ્યમંતક મણિના નિમિત્તે ઉત્તરાર્ધમાં કથા આવશે ભાગવતજીના, પણ એ મોટા ચારણામાં વહી જવાની. તો બળરામજી અને ભગવાન કૃષ્ણ સ્યમંતક મણિના નિમિત્તે શતધનવા સ્યમંતક મણિને લઈ અને દ્વારિકાથી ભાગી છૂટ્યો છે. આવું જાણી અને બંને ભાઈઓ શતધનવાને ઝાલવા માટે પીછે થયા છે. શતધનવાનો પીછો પકડતા 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 મિથિલા આવી. મિથિલા આવી ત્યારે શતધનવા પોતાના ઘોડાને છોડી અને જંગલમાં ભાગ્યો છે. હવે જંગલમાં રથ હાલે એમ નથી. એટલે ભગવાન દ્વારકેશ બળરામજીને એમ કહે છે કે તમે અહીંયા રથને રોકો, રથ હવે જંગલમાં હાલશે નહીં અને આ માણસ ભાગી જાય ક્યાંક. એટલે હું એની પાછળ જંગલમાં જાઉં છું ને એને પકડી લાવું. એટલે બળરામ રથના ઘોડા થોભીને ઉભા રહ્યા. દ્વારકેશ રથમાંથી નીચે કૂદી પડ્યા અને શતધનવાનો પીછો કર્યો. જંગલમાં ભાગતા ઓલા શતધનવાને ઝાલ્યો. શતધનવાને ઝાલીને ભગવાન કૃષ્ણને મારી નાખ્યો. મારી નાખ્યા પછી એના ખીચા બધા ઢંઢોળ્યા, પણ સ્યમંતક મણિ જેડ્યો નહીં. એટલે ભગવાન દ્વારકેશ નિરાશ વદને પાછા ફર્યા. બળરામજીને આવીને કહે છે કે શતધનવાને તો મેં ઝાલ્યો અને ઝપાઝપીમાં એને મારી નાખ્યો. મેં બધાએ ખીચા એના તપાસ્યા, પણ સ્યમંતક મણિ ન મળ્યો. ભગવાન તદ્દન સત્ય વાત કહેતા હતા, પણ ભાગવતજી એમ કહે છે કે તરત મોટા ભાઈ બળરામજીના મગજમાં એક શંકા પેઠી કે સ્યમંતક મણિમાં તો કાયમ 160 તોલા સોનું નીકળતું. સૂર્યની કિરણ મણિ ઉપર પડે અને મણિમાંથી પ્રકાશ બહાર આવે, અને પ્રકાશ અને અવકાશનો વાયુ આ બંને મેચ થવાથી પેલા વાયુમાંથી સોનું બને, અને એ સોનાનો રસ નીચે પડે. તો સૂર્યાસ્ત સુધીમાં 160 તોલા આવું સોનું એમાંથી નીકળતું. આ સ્યમંતક મણિ
એટલે બળરામજીના મનમાં એમ થયું કે આટલો કિંમતી મણી છે ને એ કૃષ્ણ ગળી ગયો. વ્યવહાર કરનારી વ્યક્તિને ચોર ઠરાવે છે. મન થોડું ખાટું થયું કે કૃષ્ણ મારો નાનો ભાઈ છે, પણ આટલો કિંમતી મણી છે ને એ શ્રદ્ધણવાને મારી અને ક્યાંય ખંતાડી દીધો છે. અને મને એમ કહે છે કે મણી હાથ ના આવ્યો. બળરામજી નીચું માથું કરીને ઉભા રહ્યા. એટલે ભગવાન દ્વારકેશને એમ થયું બહુ કરી. મોટા ભાઈ સસ્પિશનમાં આવ્યા કે મણી હું ગળી ગયો છું. એમ કે છે દાઉ ચાલો દ્વારિકા પાછા જઈએ. તો મારે દ્વારિકા નથી આવું, તું જા. બળરામનું મન સસ્પિશન વાળું હોવાને કારણે દ્વારિકા ન આવ્યા ને મિથિલા ગયા. અને મિથિલાથી હસ્તિનાપુર સમાચાર મોકલ્યા દુર્યોધનને કે તારે ગદાયુદ્ધ જો શીખવું હોય ને તો તું મિથિલા આવ. દુર્યોધન ગદાયુદ્ધ શીખવા માટે મિથિલા ગયો. તો ભગવાન દ્વારકેશ કહે છે કે દુર્યોધન, કૃષ્ણ મારો નાનો ભાઈ છે, પણ પાંડવની ઉપર વધારે પ્રેમ દાખવે છે. એને ભીમ છે ને અતિ વાલો દેખાય છે, માટે કૃષ્ણનું માથું નીચું ઝુકાવવા માટે જ ભીમની સામે મુકાબલો તું કરી શકે એવું ગદાયુદ્ધ હું તને શીખવાડી. 6 મહિના સુધી ગદાયુદ્ધ શીખવાડ્યું. એમ ભાગવતની કથા ઉત્તરાર્ધમાં કહે છે. તો વ્યવહાર કરનારી વ્યક્તિને પણ ચોર ઠરાવે છે. તો સંસારમાં રહેનારી વ્યક્તિ છે એ વ્યક્તિને તો હંમેશા માટે સાવધાન રહેવાનું રહ્યું. તો દેવ અને દૈત્યનું આ યુદ્ધ થયું. બંને ભાઈઓ જ હતા. બૌદ્ધાએ તમે જોશો ને તો જાતિનું ઝેર હંમેશા આંખમાં હોય જ.